નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણે આવ્યા છીએ તળાવ એટલે કે લેકમાં. તો મિત્રો, આ લેક આવેલું છે એરપોર્ટની પાછળ રૂવા ગામમાં, ભાવનગરમાં. તો મિત્રો, આજે હું તમને અહીંનો સનસેટ બતાવીશ અને ખુલ્લો નજારો બતાવીશ. જો મિત્રો, તમે જોઈ શકો છો સન ખૂબ જ દૂર દેખાય છે વિડીયોમાં. તમે જ્યારે અહીંયા આવશો તો તમને ખૂબ જ મજા આવશે. અત્યારે તો બહુ ઠંડી નથી, થોડી થોડી જ છે. કાલ જેવી તો નથી, કારણ કે કાલ તો ખૂબ જ ઠંડી હતી. આજે હું તમને અહીંના આવતા વિન્ટરમાં પક્ષીઓ બતાવીશ, અહીંનો સનસેટ ને ખુલ્લો નજારો બતાવીશ. તો મિત્રો ચાલો હું તમને બતાવું અહીંનો પક્ષીયા, પછી ખુલ્લો નજારો, એવું બધું. મિત્રો, અહીં ચાલવા માટે ફૂટપાથ બનાવેલો છે, તમે જોઈ શકો છો. અહીં પણ વડીલોને બેસવા માટે બેન્ચીસની સુવિધા છે, કારણ કે મોટા ભાગે શહેરની અંદર લોકો સાંજના ટાઈમે બહાર ફરવા આવતા હોય સાંજના સમયે બહાર ફરવા આવતા હોય છે અને વડીલોને વોકિંગ કરે છે, થાકી જાય એટલે થોડી વાર બેઠે છે અને અહીંનો સુંદર રમણીય નજારો જોવે છે. જો મિત્રો, આ જે પક્ષીઓ છે બધે ભારતના તો થોડાક જ છે, આમાં જે વિન્ટરમાં અહીંયા ભારતમાં આવે છે, કારણ કે એ જે દેશમાં રહેતા હોય છે, જેનો વતન હોય છે, એ દેશમાં વધારે ઠંડી થઈ ગઈ હોય છે, એટલા માટે એ અહીંયા ભારતમાં આવે છે શિયાળામાં. મિત્રો, ધીરે ધીરે સન પણ સેટ થવા આવે છે, એટલે સનસેટ થવા આવે છે. તમને વિડીયોમાં સન બહુ દૂર દેખાતો હશે, કારણ કે વિડીયોમાં હંમેશા સન હોય દૂરથી દેખાય. સામેની બાજુ મિત્રો ખાડ છે, ત્યાં આ નીલગાય છે, પછી બધા આ ક્રિકેટ રમે, ગાડી શીખે, ત્યાં પણ ઘણું બધું રમવા જેવું છે. જો મિત્રો, આ જે પક્ષીઓ તરે છે એ જોવાની કેવી મજા આવે છે. સામે બીજા પક્ષી પણ તરે છે. આ બધા વિદેશી પક્ષીઓ છે, બહારથી આવેલા પક્ષીઓ છે. મેં તમને પહેલા જ કીધું એમ, કારણ કે વિદેશમાં ઠંડી વધારે એટલે અહીંયા આવે છે. ચાલો મિત્રો, હું તમને બીજા મોટા મિત્રો, આ પક્ષીઓ સાવ નજીક છે આપણાથી. મિત્રો, તમે પણ અહીંયા જો ભાવનગરમાં રહેતો છો તો ભાવનગરમાં કોઈ કામ માટે આવતા હો તો અહીંયા જરૂર વિઝિટ કરો. જો પછી સામે ભી કેટલા જો મિત્રો, પક્ષીઓ ઉડે છે, તરે છે, સનસેટ થઈ રહ્યો છે. તમે અહીંયા આવો તો તમને કેવી મજા આવે. તો મિત્રો જરૂર આવજો. સામે જુઓ, તમને બીજા બધા પક્ષીઓ પણ બતાતા હશે, મારી ફિંગર છે ત્યાં. તો મિત્રો, તમે પણ અહીંયા જરૂર વિઝિટ કરો. તમારે રનિંગ કરવું હોય, ક્રિકેટ રમવી હોય, જે કોઈ રમત રમવી હોય, વોકિંગ કરવું હોય, બેસવું હોય સાંજના ટાઈમ માટે, ત્યાં બધી જ વસ્તુ છે. મેં તમને બતાવ્યું એમ કે સામે છે એ ગ્રાઉન્ડ છે ક્રિકેટનું, ગાડી શીખવા લોકો અહીંયા આવે છે, કારણ કે ખુલ્લું મેદાન હોય છે. તો મિત્રો, હવે જો આ મોટા છે, અમે તમને બતાવ્યા ને એનાથી જુઓ, નજીકથી જુઓ ને તો મોટા લાગે, વિડીયોમાં થોડા નાના લાગે છે, તો પણ મસ્ત લાગે છે. સામે જુઓ. તો મિત્રો, હવે તમને પણ અહીં આવવાનું જરૂર મન થયું હશે, કારણ કે મેં તમને એટલું બધું બતાવ્યું. તો આવો જ તે, બહુ જ મજા આવે અહીંયા જુઓ. મિત્રો, ચાલ બીજું આવ્યું. મિત્રો, કેવો લાગે તમને મારો વિડીયો? ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અહીંયા વિઝિટ કરો ભૂલતા નહીં, કારણ કે મિત્રો આ સરોવરનું નામ છે અમૃત સરોવર. અહીંયા જો મિત્રો, લાસ્ટ હું તમને બતાવી શકું છું. જો પક્ષીઓ કેવા ઉડ્યા.
તો મિત્રો આ બધા વિદેશી પક્ષી છે. તમે અહીંયા આવો તો તમને શું ઘરે થોડી વાર રહી જાય એવું જ થાય. જવાનું તો મને ન થાય, એટલો ઠંડો પવન રહેતો હોય છે, પાણી હોય જો. હળવું